નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીએ સાહિત્યકારોની ઉંમરની. હમણાં 12મી માર્ચ 2026ના રોજ વડોદરામાં રહેતા ખૂબ જાણીતા ચિંતક, સર્જક ગુણવંત શાહનો 90મો જન્મદિવસ તેમના સંતાનોએ ધામધૂમથી ઉજવ્યો. તેમના જીવનસાથી અવંતિકાબહેન, તેમનો દીકરો વિવેક શાહ કે જે મુંબઈમાં રહે છે, તેમની બંને દીકરીઓ અને કેટલાક સિલેક્ટેડ મિત્રો, સ્વજનોની હાજરીમાં શ્રી ગુણવંત શાહનો 90મો જન્મદિવસ ખૂબ સરસ રીતે ઉજવાયો. ત્યારે મને મન થયું કે ગુજરાતી સાહિત્યકારોની ઉંમરની બાબતમાં કેવી કેવી પરિસ્થિતિ છે. જેમણે 100 વર્ષ પૂરા કર્યા હોય એવા ગુજરાતી સાહિત્યકારો કયા કયા, બોલો તમે યાદ કરો. મને જે 2-3 નામો મળ્યા છે હું તમને કહું. સૌથી પહેલું નામ તો મને મળ્યું કે શાસ્ત્રીજી. અહીંયા અમદાવાદમાં રહેતા હતા અને સાયકલ ચલાવતા હતા વર્ષો સુધી. એમણે 100 વર્ષ પૂરા કરેલા અને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા અને કામ કરતા હતા. અમદાવાદમાંથી જ આપણને એક બીજું નામ મળે છે, એ હાસ્યલેખક મધુસૂદન પારેખ, પ્રિયદર્શી. 2023માં તેમનું અવસાન થયેલું, પણ તેમણે પણ 100 વર્ષ પૂરા કરેલા. આપણે નગીન બાપાને પણ યાદ કરીએ. નગીન બાપાને આપણે સાહિત્યકાર ન કહી શકીએ, ઇતિહાસકાર કહી શકીએ, લેખક કહી શકીએ, પણ શબ્દ સાથે એમનો નાતો ખરો. એમણે પણ 100 વર્ષ પૂરા કરેલા અને છેક સુધી કોલમ લખતા હતા. વિચાર તો કરો કે સતાયું થવું અને સંપૂર્ણ સ્વસ્થ રહેવું, સક્રિય રહેવું એ જરા અઘરી બાબત છે, પણ નગીન બાપા હતા. બીજા સાહિત્યકારો ઉપર હું નજર કરું. ઉમાશંકર જોશી, વિશ્વ કવિ કહી શકીએ. એ માત્ર 77 વર્ષ જીવેલા. જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો એવા રાજેન્દ્ર શાહ અમદાવાદમાં રહેતા હતા, એ 96 વર્ષ જીવ્યા હતા. ધીરુબેન પટેલ, હમણાં થોડા વર્ષ પહેલાં જેમનું અવસાન થયું. આમ તો એ મુંબઈમાં ખૂબ રહ્યા, પણ છેલ્લા ઘણા બધા વર્ષોથી તેઓ અમદાવાદમાં રહેતા હતા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. એ 97 વર્ષ જીવ્યા હતા. નિરંજન ભગત 92 વર્ષ જીવ્યા હતા. જોકે એ અણધારા ગયા. ઘણા લોકો એવું કહે છે કે નિરંજન ભગતનું મૃત્યુ એ કુદરતી મૃત્યુ નહોતું, કારણ કે જે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ વચ્ચે ગજગરાહ થતો હતો અને એમાં પરિષદનું વલણ જરા મક્કમ હતું અને એક મિટિંગ ચાલતી હતી પરિષદમાં અને ભગત સાહેબ એકદમ ઉશ્કેરાટમાં આવી ગયા હતા અને પછી એમની તબિયત બગડી અને એમનું અવસાન થયું. એટલે ઘણા લોકો એને સાહિત્યિક હત્યા પણ ગણે છે, પણ એ 92 વર્ષ જીવ્યા હતા. કનૈયાલાલ મુનશી કેટલા વર્ષ જીવ્યા હતા કોઈને ખબર છે? 84 વર્ષ. રમણલાલ સોની 98 વર્ષ જીવ્યા. એક એવી માન્યતા છે કે જે હાસ્ય લેખકો છે ને એ ખૂબ લાંબુ જીવે છે. એટલે એમાં રમણલાલ સોની 98 વર્ષ જીવ્યા હતા અને હરીશ નાયક, જેમનું હમણાં થોડા વર્ષ પહેલાં અવસાન થયું, એ 94 વર્ષ જીવ્યા હતા. બહુ જ મોટા ગજાના બાળ સાહિત્યકાર અને બાળ સાહિત્ય માટે ભેખ લેનાર યશદાદા, હા હું વાત કરું છું યશવંત મહેતાની. એમને 87 વર્ષ પૂરા થયા છે અને એકદમ અડીખમ છે. મેં એમના વિશે બહુ જ લાંબો લેખ લખેલો, ત્યારે લખ્યું હતું કે તેઓ કોઈ પણ પ્રકારની દવા લેતા નથી. મકરંદ દવે, જેના વિશે રઘુવીર ચૌધરીએ એકવાર એવું લખેલું કે એ ઊભા હોય ને તો એમના ઉપર તો આકાશનું છત્ર જ શોભે એવા આપણા મકરંદ દવે. ગમતું હોય તો લ્યા ગુંજે ના ભરીએ, ગમતા ન કરીએ ગુલાલ. એ 82 વર્ષ જીવ્યા હતા. તેમના જીવન સાથી, તેમના આધ્યાત્મિક સાથી, 7 પગલાં આકાશમાં પાડનારા આપણા કુંદનિકાબેન, આપણા કુંદનિકા કાપડિયા, એ 93 વર્ષ જીવ્યા હતા. રમેશ પારેખ, આપણા બધાના લાડકા કવિ, રાજકોટમાં રહેતા હતા, બહુ જ વહેલા ગયા, 65 જ વર્ષ જીવ્યા હતા. અનિલ જોશીનું હમણાં અવસાન થયું ગયા વર્ષે જ. અનિલ જોશી 85 વર્ષ જીવ્યા હતા. ચંદ્રકાંત બક્ષી, જબરજસ્ત સર્જક, 73 વર્ષ. પન્નાલાલ પટેલ, મળેલા જીવ, માનવીની ભવાઈ, 76 વર્ષ. સુરેશ દલાલ 79 વર્ષ જીવ્યા હતા અને મને યાદ છે કે જન્માષ્ટમીના દિવસે તેમનું નિધન થયું હતું. હરીન્દ્ર દવે બહુ વહેલા ગયેલા. હરીન્દ્ર દવે માત્ર 64 વર્ષની ઉંમરે વિદાય થયા હતા.
દિલીપ રાણપુરાના જીવનસાથી સવિતાબહેનનું કેન્સરમાં અવસાન થયું પછી દિલીપભાઈ ખૂબ જ આમ થાકી ગયા હતા, અથવા અંદરથી એમને બહુ સારું નહોતું લાગતું જીવવાનું. કદાચ 71 વર્ષ જીવ્યા હતા. રજનીકુમાર પંડ્યા 82 વર્ષ. સુરેશ જોશી ગુજરાતી સાહિત્યમાં આખી નવી આબોહવા લાવનાર 65 વર્ષ. વસુબેન ભટ્ટ અમદાવાદમાં 95 વર્ષ. સ્વામી સચ્ચિદાનંદ દંતાલીમાં એકદમ જબરજસ્ત સુંદર રીતે જીવન જીવી રહ્યા છે, એ 93 વર્ષના થયા છે. સુરત તરફ હું નજર કરું તો ભગવતી કુમાર શર્મા પહેલાં જ યાદ આવે આપણા બધાને, એ 84 વર્ષ જીવ્યા હતા. હાસ્ય લેખકોની વાત કરું તો હાસ્ય લેખકોમાં વિનોદ ભટ્ટ 80 વર્ષ જીવ્યા હતા. જ્યોતિન્દ્ર દવે 78 વર્ષ જીવ્યા હતા. બકુલ ત્રિપાઠી 77 વર્ષ જીવ્યા હતા. અને આપણા બધાના વાલા જેમને હમણાં જ પદ્મશ્રી મળ્યો છે એવા રતિલાલ બોરીસાગર, જેમને હમણાં જ પદ્મશ્રી મળ્યો છે, રતિલાલ બોરીસાગર સાહેબને 87 વર્ષ થયા છે. રઘુવીર ચૌધરી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા 87 વર્ષની વયે અડીખમ છે, એકદમ સુંદર રીતે જીવન જીવી રહ્યા છે અમદાવાદમાં, અને નિયમિત રીતે પોતાના વતનના ગામ બાપુપુરા જવાનું આજે પણ ભૂલતા નથી. શનિ રવિ હોય એટલે રઘુવીરભાઈ અમદાવાદમાં હોય જ નહીં, એ એમના વતનમાં જ હોય. 87 વર્ષની એમની ઉંમર થઈ છે. નરોત્તમ પલાણ પોરબંદરમાં કેટલા મોટા ગજાના સંશોધક અને સર્જક, એમને 91 વર્ષ થયા છે. દિનકર જોશી મુંબઈમાં, દિનકરભાઈને 88 વર્ષ થયા છે. પ્રકાશ શાહ ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ, એમને કદાચ આપણે સર્જક ના કહીએ પણ લેખન સાથે શબ્દ સાથે એમનો નાતો મજબૂત, એમને 86 વર્ષ થયા છે. કુમારપાળ દેસાઈ 83 વર્ષના થયા છે. લહેરી સાહેબ PK લહેરી સાહેબ 85 વર્ષના. મોરારી બાપુને 79 વર્ષ થયા છે. એમને હું સાહિત્યકાર જ ગણું છું, કારણ કે ભાષા ઉપર એમનું ખૂબ પ્રભુત્વ છે. માધવ રામાનુજ, કવિ માધવ રામાનુજ 80 વર્ષના થયા છે. ને હમણાં એક કાર્યક્રમમાં મને મળ્યા ત્યારે કહેતા હતા કે અનુવાદના અને બીજા બધાના કેટલા મોટા મોટા પ્રકલ્પ હાથ ઉપર લઈને બેઠા છે. આપણા ધ્રુવ ભટ્ટ એકથી ચડિયાતી ઉત્તમ અનેક નવલકથાઓ જેમણે આપી, ખૂબ સરસ મજાના ગીતો આપ્યા. હિમાંશી સેલત, હિમાંશીબહેન 79 વર્ષના. વર્ષા અડાલજા 85 વર્ષના. ઇલા અરબ મહેતા 87 વર્ષના. અમારા પ્રિય મિત્ર અને વલસાડમાં રહેતા બકુલા ઘાસવાલા 76 વર્ષના થયા છે. હજી ઘણા બધા નામો રહી ગયા હશે, પણ મેં વિચાર કર્યો કે 75 વર્ષ 80 વર્ષથી ઉપરના હોય એવા કેટલાક સાહિત્યકારોની હું વાત કરું. સાહિત્યકાર હોવું, સર્જક હોવું એ બહુ જ મોટી વાત છે. નિરંજન ભગતે વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં એક સરસ વાત કરી હતી કે સર્જક એ તો પ્રભુનો પ્રતિનિધિ પણ છે અને પ્રભુનો પ્રતિસ્પર્ધી પણ છે. એટલે આવા આપણા સર્જકો દીર્ઘાયુ થાય, શતાયુ થાય અને પોતાના શબ્દ દ્વારા આપણા બધા માટે ઉત્તમ સર્જનો કરતા રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.